હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના બહુ જ અગત્યના ક્વેશ્ચનની ચર્ચા કરવાના છીએ. અને આ ક્વેશ્ચન આપણને કંઈક આ પ્રમાણે પૂછાય છે: દ્વિપરિમાણમાં સદિશનું વિભાજન સમજાવો અથવા સદિશનું તેના લંબ ઘટકોમાં વિભાજન સમજાવો. હવે સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન કરવાનું હોવાથી આપણે XY યામ પદ્ધતિ લઈ લઈએ. સૌથી પહેલા આપણે XY યામ પદ્ધતિ લઈ લઈએ. હવે આખો જે ક્વેશ્ચન છે એ ટોટલી આકૃતિ પર આધારિત છે, એટલે આકૃતિ તમારે ખાસ સમજવાની રહેશે. ઓકે, આને આપણે x અક્ષ કહી દઈએ, આને આપણે y અક્ષ કહી દઈએ, અને આ XY યામ પદ્ધતિનું ઉગમ બિંદુ O છે. હવે એમાં આપણે એક સદિશ લઈ લઈએ. સદિશ A. ઓકે, આને નામ આપી દઈએ P આપણે. હવે આપણે આ સદિશ A નું દ્વિપરિમાણમાં વિભાજન કરવું છે. તો શું કરીશું? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ XY સમતલમાં સદિશ A ને આપણે દોરીશું, અથવા દ્વિપરિમાણમાં સદિશ A ને દોરીશું. ધારો કે આ સદિશ A x અક્ષ સાથે થીટા કોણ બનાવે છે. સદિશ A એ x અક્ષ સાથે કેટલો કોણ બનાવે છે? થીટા કોણ બનાવે છે. હવે આપણે એક કામ કરીએ, આ સદિશ A ના શીર્ષ પરથી એટલે કે P માંથી આપણે x અક્ષ પર એક લંબ દોરીએ. સદિશ A ના શીર્ષ પરથી એટલે કે P માંથી x અક્ષ પર એક લંબ દોરીએ, જેને આપણે નામ આપી દઈએ OM. ઓકે દોસ્તો, સદિશ A ના શીર્ષ પરથી x અક્ષ પર લંબ દોરતા આપણને મળશે OM. અને OM બરાબર મારે અહીંયા લખવું હોય તો હું લખી શકું AX. તો OM ઇઝ ઇક્વલ ટુ AX. હવે AX શું છે? તો AX એ સદિશ A નો x દિશામાંનો અદિશ ઘટક થયો. આપણે દિશા દર્શાવી હોય આ સદિશ A નો x દિશામાંનો ઘટક, તો x દિશામાંનો એકમ સદિશ આપણે કયો લઈએ છીએ? I કેપ લઈએ છીએ. તો અહીંયા I કેપ લખી નાખું. ઓકે દોસ્તો, તો OM સદિશ બરાબર AX I કેપ લખી શકાય, અને OM સદિશ બરાબર AX I કેપ. તો AX I કેપ એટલે શું થાય? તો હવે આ સદિશ A નો x અક્ષની દિશામાંનો સદિશ ઘટક થશે. AX અદિશ પરંતુ AX I સદિશ. ધ્યાનમાં રાખીશું આપણે, AX અદિશ પરંતુ AX I કેપ સદિશ. હવે એ જ રીતે આપણે સદિશ A ના શીર્ષ પરથી એટલે કે P માંથી y અક્ષ પર લંબ લઈએ તો આપણને ON મળે છે. આને આપણે કીધું OM સદિશ બરાબર AX I કેપ. અહીં આપણે ON સદિશ બરાબર લઈ લઈએ AY J કેપ. AY એ સદિશ A નો y અક્ષ પરનો અદિશ ઘટક, અને AY J કેપ એ સદિશ A નો y અક્ષ પરનો સદિશ ઘટક. AY અદિશ AY J કેપ સદિશ, AY અદિશ AY J કેપ સદિશ. ઓકે દોસ્તો, આટલું ક્લિયર છે? હવે જો ધ્યાન આપો, આના પરથી આપણે મુદ્દા લખી નાખીએ. પહેલા સમજો દોસ્તો, સૌથી પહેલા તો આકૃતિમાં દ્વિપરિમાણમાં
આકૃતિમાં દ્વિપરિમાણમાં એટલે કે XY સમતલમાં સદિશ એ દર્શાવ્યો છે. સદિશ એ x અક્ષ સાથે થીટા કોણ બનાવે છે. ઓકે, હવે આપણે કીધું કે સદિશ એ ના શીર્ષ પરથી x અક્ષ અને y અક્ષ પર લંબ દોરવામાં આવે છે. તો સદિશ એ ના શીર્ષ પરથી, અથવા આપણે બીજી રીતે લખીએ એકદમ સિમ્પલ રીતે, P માંથી x અક્ષ પર, P માંથી x અક્ષ પર લંબ દોરતા O M મળે છે. ઓકે દોસ્તો, તો OM સદિશ બરાબર આપણે લઈ અહીંયા શું લીધું AXI કેપ. તો એને આપણે શું કહીએ છીએ, સદિશ એ નો x અક્ષ પરનો સદિશ ઘટક, સદિશ એ નો x અક્ષ પરનો સદિશ ઘટક. દોસ્તો ફરી એકવાર કહું છું, AX અદિશ છે પરંતુ AXI કેમ સદિશ છે. અથવા આપણે એને કહી શકીએ કે સદિશ એ નો x અક્ષ ની દિશામાંનો સદિશ ઘટક, અથવા હું એને કહી શકું સદિશ એ નો x અક્ષ પરનો પ્રક્ષેપ. ચલો એ જ રીતે P માંથી y અક્ષ પર લંબ દોરતા, P માંથી y અક્ષ પર લંબ દોરતા આપણને શું મળે છે, ON મળે છે. તો ON સદિશ બરાબર આપણે લીધું AYJ કેપ. AYJ કેપ શું છે, સદિશ એ નો y અક્ષ પરનો સદિશ ઘટક. પરીક્ષામાં આપણે કોઈ એક જ વસ્તુ લખીશું, અથવા આપણે કહી શકાય સદિશ એ નો y અક્ષની દિશામાંનો સદિશ ઘટક, અથવા સદિશ એ નો y અક્ષ પરનો પ્રક્ષેપ. પરીક્ષામાં કોઈ એક જ વસ્તુ આપણે લખવાની, બધી વસ્તુ આપણે લખવાની નહીં. તો દોસ્તો આકૃતિ પરથી આપણે શું લખી શકીએ, તો આકૃતિ પરથી આપણે આવું લખી શકીએ, એ સદિશ બરાબર AXI કેપ પ્લસ AYJ કેપ. કઈ રીતે આપણે લખી શકીએ, તો આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું ને, કોઈ પણ સદિશને તેના ઘટક સદિશોના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. તો આપણે આકૃતિ પરથી શું લખી શકીએ, આકૃતિ પરથી આપણે એવું લખી શકીએ કે એ સદિશ બરાબર, તો આકૃતિ પરથી એ સદિશ બરાબર AXI કેપ પ્લસ AYJ કેપ. AX શું છે, તો AX
એ સદિશ એ નો એક્સ ઘટક છે, એ એક્સ ની વાત કરું છું. સદિશ એ નો એક્સ ઘટક છે, એ વાય સદિશ એ નો વાય ઘટક છે. તો આપણને પ્રશ્ન થાય કે આપેલ સદિશનો એક્સ અક્ષ પરનો ઘટક કે વાય અક્ષ પરનો ઘટક આપણને શું દર્શાવે છે? તો ધ્યાન આપજો, આપેલ સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક તે સદિશની તે દિશામાં અસરકારકતા દર્શાવે છે અથવા અસરકારકતા રજૂ કરે છે. આ સદિશ એનો એક્સ દિશામાંનો ઘટક સદિશ એની એક્સ દિશામાં અસરકારકતા રજૂ કરે છે. સદિશ એનો વાય દિશામાંનો ઘટક સદિશ એની વાય દિશામાં અસરકારકતા રજૂ કરે છે. તો આપણે કહી શકીએ કે આપેલ સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક આપેલ સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક પછી ax કે ay એ આપેલ સદિશની જે તે દિશામાં અસરકારકતા રજૂ કરે છે. દોસ્તો યાદ રાખજો કે આપેલ સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક એ આપેલ સદિશની જે તે દિશામાં અસરકારકતા રજૂ કરે છે. એક્સ ઘટક એક્સ દિશામાં અસરકારકતા રજૂ કરે છે, વાય ઘટક એ વાય દિશામાં અસરકારકતા રજૂ કરે છે. ચલો અહીંયા સુધી ક્લિયર? અમે ધ્યાન આપજો. દોસ્તો આકૃતિ પરથી આપણે ત્રિકોણ OMP માં ચલો OMP ધ્યાનમાં લઈએ. તો OMP ની અંદર હું cos થીટા લઉં તો cos થીટા એટલે આપણને ખબર છે શું થશે? તો cos થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કોણ. sin થીટા સામેની બાજુ ભાગ્યા કોણ. tan થીટા સાબા ભાગ્યા પાબા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આપણે આની અંદર cos થીટા લઈએ તો cos થીટા તો સામેની બાજુ કઈ થશે? તો સામેની બાજુ થશે આ થશે. cos થીટાની અંદર સામેની બાજુ cos થીટામાં આપણે કઈ બાજુ લઈશું? પાસેની બાજુ. cos થીટામાં પાસેની બાજુ કઈ થશે? OM. ઓકે દોસ્તો? અને કર્ણ કયો થશે? કર્ણ થશે OP. આપણે કઈ વાતનું ધ્યાન રાખીશું કે જ્યારે sin થીટા cos થીટા tan થીટા લખતા હોય ત્યારે સામેની બાજુ જે પણ આપણે લખતા હોય એની પર ક્યારેય સદિશ ના આવે. આ બધા મૂલ્ય જ દર્શાવે છે. તો OM એટલે શું થશે? તો OM એટલે આપણે ભલે અહીંયા લખ્યું AX I cap પણ હું એનું મૂલ્ય લઉં તો OM ઇઝ ઇક્વલ ટુ તો થાય AX જ થાય ભાઈ. OM સદિશ ઇઝ ઇક્વલ ટુ AX I cap થાય. એ જ રીતે અહીંયા આપણે લીધું ને ON સદિશ તો ON બરાબર તો શું થાય? AY જ થાય. પણ ON સદિશ બરાબર AY છે કેપ થાય. તો તે જ રીતે અહીંયા cos થીટા OM એટલે આપણે મૂલ્ય લખવાનું છે એટલે AX. OP એટલે પણ મૂલ્ય લખવાનું છે એટલે A થશે.
તો માટે આપણે અહીંયા કહી શકીએ કે ax બરાબર ax ને કરતા બનાવું તો a અહીંયા ગુણાઈ જશે a cos થીટા. ax બરાબર a cos થીટા. હવે સમજો અહીંયા ax શું છે તો સદિશ a નો x ઘટક છે ભાઈ. આ જે છે એ સદિશ a નો x ઘટક છે. એ સદિશ a નું મૂલ્ય છે અને અહીંયા થીટા શું થશે તો સદિશ a એ થીટાની વાત કરું છું, ખાલી થીટા સદિશ a એ x અક્ષ સાથે બનાવેલ કોણ. તો દોસ્તો આના આધારે આપણે શું કહી શકીએ કે કોઈ પણ સદિશને આપણે દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકાય. કોઈ પણ સદિશના ઘટકને આપણે દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકાય. તો કોઈ પણ સદિશના ઘટકને આપણે તે સદિશના મૂલ્ય અને તે સદિશે x અક્ષ સાથે બનાવેલ ખૂણા દ્વારા દર્શાવી શકીએ છીએ. બીજી રીતે કહું તો આપેલ સદિશના કોઈ પણ દિશામાંનો ઘટક એટલે આપેલ સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક એટલે તે સદિશનું મૂલ્ય અને તે સદિશે x અક્ષ સાથે બનાવેલ ખૂણાનો કોસાઇન સાથેનો ગુણાકાર. ચલો આ વાક્યને કાઢી નાખું છું, કન્ફ્યુઝ ના થતા, સિમ્પલ આપણે રજૂઆત કરીએ. હવે ચલો આ ત્રિકોણ OMP માં સાઇન થીટા લઈ લો ભાઈ. સાઇન થીટા. ઓકે દોસ્તો, તો સાઇન થીટા બરાબર શું લખાય તો સાઇન થીટા સામેની બાજુ થઈ MP, કર્ણ થયો OP. તો સાઇન થીટા બરાબર MP. તો ભાઈ જો ધ્યાન આપો ON કેટલા AY જે કેપ, તો MP પણ કેટલા થાય AY જે કેપ. ખબર પડે છે ને, ON AY જે કેપ, MP AY જે કેપ. પણ આપણે તો મૂલ્ય લેવાનું છે એટલે MP બરાબર આપણે લઈશું AY, OP બરાબર લઈશું A. માટે AY ઇઝ ઇક્વલ ટુ A સાઇન થીટા. AY is equal to A sin theta. AY એટલે સદિશ A નો y ઘટક, A એટલે સદિશ A નું મૂલ્ય, થીટા એટલે સદિશ A એ x અક્ષ સાથે બનાવેલ કોણ. સદિશ A એ x અક્ષ સાથે દેખાતું નથી ને ભાઈ, બનાવેલ કોણ. ઓકે દોસ્તો, આને આપણે સમીકરણ 1 કહી દઈએ. A સદિશ ઇઝ ઇક્વલ ટુ AX I કેપ પ્લસ AY J કેપ. એમાં આપણે AX અને AY ની કિંમત મૂકી દઈએ તો આપણને A સદિશ બરાબર શું મળશે. AX ની જગ્યાએ હું મૂકી દઉં A cos થીટા, I કેપ એમના એમ. AY ની જગ્યાએ હું મૂકી દઉં A sin થીટા J કેપ. તો આ મળી ગયું મને સમીકરણ નંબર 2. ચલો અહીંયા સુધી આપણે પહેલેથી જોઈ લઈએ. જો થિયરિટિકલ મુદ્દા ધ્યાનમાં રાખજો તો આકૃતિમાં દ્વિપરિમાણમાં સદિશ A ને દર્શાવ્યો છે. સદિશ A x અક્ષ સાથે થીટા કોણ બનાવે છે. હવે આપણે P માંથી x અક્ષ પર લંબ દોરતા આપણને OM મળે છે. તો આપણે કહી શકીએ કે OM બરાબર AX, જે સદિશ A નો x અક્ષની દિશામાંનો અદિશ ઘટક થશે. પરંતુ OM સદિશ ઇઝ ઇક્વલ ટુ AX I કેપ, તો સદિશ A નો x અક્ષની દિશામાંનો સદિશ ઘટક. તે જ રીતે આપણે P માંથી
વાય અક્ષ પર લંબ દોરતા આપણને ON મળે. તો ON ઇઝ ઇક્વલ ટુ AY સદિશ A નો વાય અક્ષની દિશામાંનો અદિશ ઘટક, પરંતુ ON સદિશ ઇઝ ઇક્વલ ટુ AY છે કે સદિશ A નો વાય અક્ષ પરનો સદિશ ઘટક થશે. એટલે AX અને AY અદિશ ઘટક થશે, પરંતુ AXI કેપ અને AYJ કેપ એ સદિશ થશે. તો આકૃતિ પરથી આપણે લખી શકીએ કે A સદિશ ઇઝ ઇક્વલ ટુ AXI કેપ પ્લસ AYJ કેપ. આમ આપણે કહી શકીએ કે આપેલ સદિશનો કોઈ પણ દિશામાંનો ઘટક એ આપેલ સદિશની જે તે દિશામાં અસરકારકતા રજૂ કરે છે. હવે આકૃતિ પરથી ત્રિકોણ OMP માં cos થીટા થીટા રહ્યો, આ થીટાની કઈ બાજુ થશે? સામેની બાજુ. આ થઈ પાસેની બાજુ અને આ થયો કણ. તો પાસેની બાજુ OM, કણ OP, આપણે મૂલ્ય જ લઈશું. OM ઇઝ ઇક્વલ ટુ AX, OP ઇઝ ઇક્વલ ટુ A. ક્યારેય સદિશ કરવાનું નથી sin થીટા cos થીટા tan થીટામાં. તો AX બરાબર A cos થીટા. તેવી જ રીતે આપણે ત્રિકોણ OMP માં sin થીટા લઈએ. sin થીટા સામેની બાજુ MP ભાગ્યા OP, sin થીટા બરાબર AY બાય A. માટે આપણે કહી શકીએ AY ઇઝ ઇક્વલ ટુ A sin થીટા. AX અને AY ની કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો આપણને સમીકરણ કંઈક આ રીતે મળે છે. A સદિશ ઇઝ ઇક્વલ ટુ A cos થીટા I કેપ પ્લસ A sin થીટા J કેપ. આમ આપણે કોઈ પણ સદિશને સમતલમાં બે રીતે રજૂ કરી શકીએ છીએ. કઈ બે રીતે? તો પહેલી રીત, તે સદિશના મૂલ્ય તથા તે સદિશ દ્વારા x અક્ષ સાથે બનાવેલા ખૂણા થીટા વડે. ધ્યાન આપજો, કોઈ પણ સદિશને આપણે સમતલમાં બે રીતે રજૂ કરી શકીએ છીએ. ફર્સ્ટ, તે સદિશના મૂલ્ય તથા તે સદિશ દ્વારા x અક્ષ સાથે બનાવેલા ખૂણા થીટા વડે. આપણે યાદ રાખવું પડશે, તે સદિશના મૂલ્ય તથા તે સદિશ દ્વારા x અક્ષ સાથે બનાવેલા ખૂણા થીટા વડે અને સદિશના ઘટકો દ્વારા AX AY દ્વારા. સ્ક્રીનશોટ લઈ લઈશું આપણે. ફર્સ્ટ, ઓકે, હવે આપણે આગળ જઈશું આ થિયરીમાં. દોસ્તો, અત્યાર સુધીની ચર્ચામાં આપણે જોયું કે XY સમતલમાં સદિશ A ને આપણે દર્શાવી, XY સમતલમાં સદિશ A ને દર્શાવી, જો સદિશ A ના શીર્ષ પરથી x અક્ષ પર લંબ લેવામાં આવે તો આપણને OM મળે. અને OM બરાબર આપણે લીધું હતું AXI કેપ. x દિશામાંનો એકમ સદિશ કયો છે? I કેપ. જે આપેલ સદિશ A ની x દિશામાં અસરકારકતા સૂચવે છે. એ જ રીતે સદિશ A ના શીર્ષ પરથી y અક્ષ પર લંબ લઈએ તો આપણને મળતું હતું ON. ON બરાબર આપણે લીધું હતું AYJ કેપ, જે આપેલ સદિશની y દિશામાં અસરકારકતા સૂચવે છે. સદિશ A x અક્ષ સાથે કેટલો કોણ બનાવતો હતો? થીટા. સદિશ A x અક્ષ સાથે થીટા કોણ બનાવતો હતો? તો આપણને આકૃતિ પરથી AX બરાબર A cos થીટા અને AY બરાબર A sin થીટા મળ્યું. અને આપણને બે સમીકરણ મળ્યા. A સદિશ બરાબર AXI કેપ પ્લસ AYJ કેપ. એટલે કોઈ પણ સદિશને સમતલમાં તેના ઘટકોના સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. બીજું આપણને મળ્યું હતું સમીકરણ A cos થીટા I કેપ પ્લસ A sin થીટા J કેપ. બરોબર છે. તો આપેલ સદિશને આપણે બીજી કઈ રીતે રજૂ કરી શકીએ છીએ? તેના મૂલ્ય તથા તે સદિશે x અક્ષ સાથે બનાવેલા ખૂણા થીટા વડે દર્શાવી શકીએ છીએ. હવે આપણે આ સદિશનું મૂલ્ય શોધવું છે. સદિશ
એનું મૂલ્ય. તો આપણે ax બરાબર કેટલા મળતા હતા? તો ax બરાબર આપણને મળ્યા a cos થીટા, ay બરાબર આપણને મળ્યું a sin થીટા. હવે આપણે એક કામ કરીએ, આ બંનેનો વર્ગ કરીને સરવાળો કરીએ. તો ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર બરાબર છે, ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. તો શું મળશે? a સ્ક્વેર cos સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર sin સ્ક્વેર થીટા. તો ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર, એ સ્ક્વેરને બહાર લઈ લઈએ તો કૌંસમાં વધશે cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા શું થશે દોસ્તો? 1 થશે. તો માટે a સ્ક્વેર બરાબર શું થાય? તો a સ્ક્વેર બરાબર થશે ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. તો a સ્ક્વેર x પ્લસ a સ્ક્વેર y બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આ રીતે લખી શકીએ a બરાબર રૂટ ઓફ ax નો વર્ગ પ્લસ ay નો વર્ગ. તો દરેક વિદ્યાર્થી દોસ્તો હવે હું જે વાક્ય કહી રહ્યો છે ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે શું? તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. બોલો મારી સાથે. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ચલો રિપીટ કરો દોસ્તો. ખબર પડીને શું કર્યું આપણે? સદિશ એનું મૂલ્ય મેળવ્યું. તો ax બરાબર આપણને ખબર a cos થીટા, ay બરાબર a sin થીટા, બંનેનો આપણે વર્ગ કરી સરવાળો કરી નાખ્યો. તો આપણે a સ્ક્વેર બરાબર ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર મળ્યું, વર્ગમૂળ લઈ લીધું. તો a બરાબર રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. તો એ શું દર્શાવે છે? તો એ હું અહીંયા લખું, આવું પરીક્ષામાં લખવાની જરૂર નથી, આ હું સમજાવવા માટે. એ સદિશ એનું મૂલ્ય છે. ax શું છે? તો સદિશ એનો x ઘટક છે. ay શું છે? તો સદિશ એનો y ઘટક છે. ઓકે દોસ્તો. તો મેં તમને કીધું કે કોઈ પણ સદિશનું મૂલ્ય કેટલું હોય? દ્વિપરિમાણમાં. હા, તો આપણને સમીકરણ કેવું મળ્યું હતું? જો a બરાબર રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર, અથવા હું આને આમ પણ લખી શકું મોડ ઓફ સદિશ a બરાબર રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. તો બહુ જ અગત્યનું વાક્ય લખી રહ્યો છું, યાદ રાખવાનું છે. કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ચલો યાદ રહી ગયું હશે દરેક વિદ્યાર્થીને. હવે દોસ્તો આપણે આ જે સદિશ છે ને એની દિશા શોધવી છે. સદિશ એની આપણે દિશા શોધવી છે. એનું આપણે મૂલ્ય શોધ્યું, હવે આપણે એની દિશા શોધવી છે. તો એક કામ કરીએ, ત્રિકોણ OMP માં આપણે tan થીટા લઈ લઈએ. તો tan થીટા સામેની બાજુ MP, પાસેની બાજુ સામેની બાજુ MP, પાસેની બાજુ OM. તો tan થીટા MP એટલે તો મેં તમને યાદ રાખવાનું કીધું હતું AY, અને OM એટલે AX. તો થીટા બરાબર આપણે લખી શકીએ tan ઇનવર્સ AY બાય AX. તો કોઈ પણ સદિશની જો આપણે દિશા શોધવી હોય તો કઈ રીતે શોધી શકીએ? તો થીટા બરાબર tan ઇનવર્સ y ઘટક, તે સદિશનો y ઘટક ભાગ્યા x ઘટક. જ્યાં થીટા શું છે? તો જ્યાં થીટા એ સદિશ AA
એક્સ અક્ષ સાથે બનાવેલ કોણ છે? ભાઈ કોણ છે? ખૂણો છે. સદિશ એ એક્સ અક્ષ સાથે બનાવેલ કોણ છે. તો દોસ્તો યાદ રાખજો, કોઈ પણ સદિશની દિશા અથવા કોઈ પણ સદિશ એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો શોધવો હોય તો થીટા બરાબર tan ઇનવર્સ વાય ઘટક ભાગ્યા તે સદિશનો વાય ઘટક ભાગ્યા એક્સ ઘટક, અને કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. ફરીથી, તેના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. કોઈ પણ સદિશની દિશા એટલે tan ઇનવર્સ તે સદિશનો વાય ઘટક ભાગ્યા એક્સ ઘટક. અને સદિશને આપણે બે રીતે રજૂ કરી શકીએ. એક ઘટકો દ્વારા, એ સદિશ બરાબર એક્સ આઈ કે પ્લસ એ વાય જે કેપ, અને તે સદિશના મૂલ્ય તથા તે સદિશે એક્સ અક્ષ સાથે બનાવેલા ખૂણા થીટા દ્વારા. દોસ્તો યાદ રાખીશું, એ સદિશ ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ. એ સદિશ બરાબર એ કોસ થીટા આઈ કેપ પ્લસ એ સાઇન થીટા જે કેપ. સ્ક્રીનશોટ લઈ લઈશું દોસ્તો. ચલો આવી જશે સિંગલમાં.